નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું માતાજીના બે એવા ધામના જે આસ્થા રૂપી જ્યોત પ્રગટાવી રહ્યા છે. માતાજીના આ બંને ધામ સાથે ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે ને એટલે જ દૂર દૂરથી ભક્તો માતાના આ ધામમાં માતાના ચરણે શીશ ઝુકાવવા આવે છે. તો ચાલો દર્શન કરીએ માતાના એવા ધામના જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. પંચમહાલના શહેરામાં આવેલું છે મહાલક્ષ્મી માતાનું મંદિર. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર 950 વર્ષ પુરાણું છે. આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે, કારણ કે ભક્તોનું માનવું છે કે અહીં આવીને મહાલક્ષ્મી સમક્ષ જે પણ મનોકામના રાખવામાં આવે તે તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને એટલે જ દૂર દૂરથી પણ ભક્તો અહીં માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. પંચમહાલના શહેરામાં આવેલું છે 950 વર્ષ પુરાણું મહાલક્ષ્મી માતાનું મંદિર. આ મંદિર સાથે અનેક આસ્થા જોડાયેલી છે. આ મંદિર 950 વર્ષ પુરાણું હોવાથી તેનો મહિમા અનેરો છે. આ મંદિરનું નવનિર્માણ કરાયું છે, જેના પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ ઘણું ચમત્કારિક મંદિર છે. અહીંયા માતા પોતાની સાક્ષી પૂરતા અનેક ચમત્કારો બતાવે છે. નવરાત્રીના સમયમાં માતાજીને ઓઢાડેલી ચુંદડી અચાનક જ ગાયબ થઈ ગઈ હતી. શહેરાનગર નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે, પરંતુ મહાલક્ષ્મી માતાની મૂર્તિ ગામથી ઊંચે બિરાજમાન છે. ગૌડ બ્રાહ્મણો, સોની વાણિયા જેવા સમાજના લોકો આ મંદિરમાં આવે છે અને માતાજીની પૂજા આરાધના કરે છે. મહાલક્ષ્મી મંદિરનો ઉલ્લેખ પદ્મ પુરાણ પુસ્તક અને પાતાળખંડમાં કરાયો છે. જે પુસ્તક લખાયાને 950 વર્ષ થયા. અનંત ચૌદસે માતાજીનો પાટોત્સવ રાખવામાં આવે છે, જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ભક્તોની હાજરીમાં માતાજીને ચૂંદડી ઓઢાડવામાં આવી હતી. તે ચૂંદડી થોડી વાર પછી ભક્તોની હાજરીમાં જ ગાયબ થઈ ગઈ, જેથી ભક્તોને માતાનો સાક્ષાત્કાર થયો હતો. આવા તો અનેક પરચા માતાએ આપ્યા છે. માતાજીની પ્રતિમા આપણે જો સવારે જોઈએ તો બાળ સ્વરૂપ જેવી લાગે છે, બપોરે જોઈએ તો યૌવન સ્વરૂપ લાગે છે અને સાંજે તેઓ વૃદ્ધાવસ્થાના રૂપમાં જોવા મળે છે. આ પ્રકારે આ મૂર્તિનો 3 અલગ અંદાજમાં દર્શન થાય છે. નવરાત્રીના સમયમાં માતાજીને 16 શણગાર કરવામાં આવે છે અને અહીંયા માતાજીના ગરબા પણ રમાય છે. નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ભક્તો માતાજીના ચરણોમાં નતમસ્તક થાય છે અને પોતાની ઈચ્છા માતાજી સમક્ષ મૂકે છે. ત્યારે માતાજી પણ પોતાની ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. મંદિરની આજુબાજુ 7 શિવલિંગ આવેલા છે. જ્યારે ભોપાલ છીનવાડાથી માણસો આ મંદિરનું પુસ્તક લઈને આવ્યા ત્યારે ખબર પડી કે પદ્મ પુરાણ પુસ્તક અને એમાં પણ પાતાળખંડમાં દીવાતળે લખેલ પુસ્તકની અંદર મહાલક્ષ્મી માતાના મંદિરનો ઉલ્લેખ છે. ભક્તોના મનમાં એક ભાવના હતી કે માતાજી મહાલક્ષ્મી લોકોને ખૂબ ધનધાન આપે તો તેને સિંહાસન ઉપર બેસાડીએ. પણ અત્યારના ઇતિહાસમાં પહેલી જ વખત મંદિરની દાન પેટીમાંથી સોનાની એક લગડી નીકળી. એટલે ભક્તોને એવું લાગે છે કે માતાજીએ સંકેત આપ્યો હશે કે હું સોનાના સિંહાસન પર બેસવા માટે રાજી છું. અને ભક્તો એ જગ્યા ઉપર ગયા અને ત્યાં એક સોનાની ચેન મળી. ચેનની ભક્તો જાહેરાત પણ કરાવી હતી, પરંતુ કોઈ લેવા ન આવ્યું. એટલે માતાજી ભક્તોને અવસર આપતા જાય છે. ભક્તોની અતૂટ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, કારણ કે માં મહાલક્ષ્મી પોતાના ભક્તોની તમામ ઈચ્છા પૂર્ણ કરનારી છે. અને એટલે જ ભક્તો દૂર દૂરથી અહીં આવીને માતાજીને વંદન કરે છે. તો વારે તહેવારે આ મંદિરમાં અનેક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે, જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અમદાવાદના SG હાઈવે પર આવેલું છે માં બહુચર માતાનું મંદિર. આ મંદિર જે નિસંતાન દંપતીઓ છે તેમના માટે આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે એવું કહેવાય છે કે અહીંયા બાળકની મનોકામના રાખવાથી, ઈચ્છા રાખવાથી માં બહુચર તે અવશ્ય પૂર્ણ કરે છે. અને એટલે જ અહીંયા ભક્તો માતાના ચરણોમાં આવે છે. તો ચાલો દર્શન કરીએ અમદાવાદના SG હાઈવે પર બિરાજતા માં બહુચરના. ગુજરાતમાં આદિશક્તિના જે 3 સ્થાનકો આવેલા છે તેમાંથી માતા બહુચરા એક છે, જેમાં ગુજરાતમાં અનેક પાવનકારી મંદિરો આવેલા છે. અમદાવાદના SG હાઈવે પર સોલા વિસ્તારમાં આવેલું છે માં બહુચરનું મંદિર. આ મંદિર અતિ પ્રાચીન હોવાનું કહેવાય છે. અહીંયા દર અમાસે મેળો ભરાય છે.
અમાસે ભક્તો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાય છે, જેનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં અમાઈ ભક્તો બહુચરના ધામમાં આવે છે. માતાના સ્થાનક પર ભક્તોનો અપાર વિશ્વાસ છે. આ એ સ્થાનક છે જ્યાં પગ મૂકતા જ ભક્તો તેમના તમામ દુઃખ દર્દ ભૂલી જાય છે. મંદિરમાં પ્રવેશ કરતા જ ભક્તોને ન તો કોઈ ચિંતા સમસ્યા સતાવે છે અને ભક્તોને શાંતિની અનુભૂતિ થાય છે, કારણ કે અહીં બિરાજે છે જગતજનની જગદંબાનું આ સ્વરૂપ બાલા બહુચર. વિશાળ ભાલ, તેજસ્વી નેત્ર અને ભાવવાહી મુખારવિંદ સાથેનું માતા બહુચરાનું આ સ્વરૂપ એવું તો ભાસે છે કે તેમના પરથી નજર હટવાનું નામ નથી લેતી. અને એ જ કારણ છે કે કેટલાય શ્રદ્ધાળુઓ પેઢી દર પેઢી માતા બહુચરના દર્શને આ સ્થાનકે આવે છે. શ્રદ્ધાળુઓનું માનીએ તો માતા બહુચરની કૃપાથી શ્રદ્ધાળુઓના સઘળા કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. પ્રાચીન કાળમાં સાબરમતી અને સરસ્વતી વચ્ચેનો પ્રદેશ દંડાવ્ય તરીકે ઓળખાતો હાલ ચુવાણ પંથક તરીકે ઓળખાય છે. દંડાસુર નામનો એક અસુર હતો. તમામ લોકો તેનાથી ત્રાસી ગયા હતા. અબાળ વૃદ્ધ સૌ કોઈને ત્રાસ આપતો. બાલિકાના સ્વરૂપે માતાજી પ્રગટ થયા. બાલિકાને જોઈને તે રાક્ષસ બોલ્યો, હું તને સ્વર્ગ જીતાડીને રાજ્ય આપીશ. બાળ સ્વરૂપે સુંદરી બોલ્યા, તો હું તો તારી પુત્રી સ્વરૂપે છું. રાક્ષસની અજુગતી વાતોથી માતાએ વિચાર્યું કે આનો સંહાર જરૂરી છે. ત્યારબાદ માતાજીએ બાળા સ્વરૂપે જ અસુરનો સંહાર કર્યો. દંડાસુરનો માતાજીએ નાશ કરતા ત્રણેય લોકોના દેવો અત્યંત પ્રસન્ન થયા. દંડાસુર મરાયો એટલે જનતા પણ પ્રસન્ન થઈ. બહુચરમાં સંતાન આપનાર માં તરીકે ગણાય છે. અહીંની સંતાન દંપતી માના દર્શને આવી બાધા રાખે છે. માના મંદિરની પાછળના ભાગમાં જાળીની પાછળ મુકાયેલા બાળકોના બાવલા આ દંપતીઓની શ્રદ્ધા પૂર્તિનો નમૂનો છે. કુકડો માતાજીનું પ્રિય વાહન છે. અહીં આરાધકો પૂજન કરી કુકડાની પણ બાધા રાખે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે